એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરાતા એનએસયુઆઈ દ્વારા બીબીએના હેડ ઉપર નકલી ચલણી નોટો ઉડાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પરીક્ષા લેવામાં આવે છે, ત્યારે પ્રવેશ પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરાતા આજે બીબીએ બિલ્ડિંગમાં પહોંચીને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। આ દરમિયાન એનએસયુઆઈએ પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષામાં ગેરરીતિ કરાઈ હોવાના પણ આક્ષેપો કર્યા હતા। એનએસયુઆઈના કાર્યકર્તાઓ બીબીએ બિલ્ડિંગ ખાતે પહોંચતા બિલ્ડિંગનો દરવાજો બંધ કરવામાં આવ્યો હતો, જોકે કાર્યકર્તાઓ ધક્કામુક્કી કરીને અંદર ઘૂસી ગયા હતા। જ્યાં વડોદરા શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે બીબીએ ફેકલ્ટીના એસોસિએટ ડાયરેક્ટર કે.આર. બડોલાની ઓફિસમાં નકલી ચલણી નોટોનું બંડલ ઉડાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો। બનાવના પગલે પોલીસ પણ આવી પહોંચી હતી, જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું। જેવી રીતે કે યુનિવર્સિટીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર બીબીએ ફેકલ્ટી ખાતે થઈ રહ્યો છે। 2000 વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કર્યું હતું એડમિશન માટે, 600 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા। સિલેક્ટ કર્યા, ખાલી સીટ નંબર જાહેર કરી દીધા, માર્ક્સ કોઈ પણ પ્રકારના જાહેર કરવામાં નથી આવ્યા। એટલે દર વર્ષે અહીંયા યુનિવર્સિટીનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે। અહીંયાના બેઠેલા સત્તાધીશો છે, વારંવાર એનએસયુઆઈએ રજૂઆત કરી હતી કે મેરિટ લિસ્ટના માર્ક્સ જાહેર કરવામાં આવે, પણ અહીંયાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અહીંયાના જે સત્તાધીશો છે જે માર્ક છુપાઈ રહ્યા છે। આજરોજ એનએસયુઆઈએ જે પૈસા છે તેને ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જો તમારે ભ્રષ્ટાચાર કરવો હોય અને જો તમને પૈસાની લાલચ હોય તો આ એનએસયુઆઈ તમને પૈસા આપવા રેડી છે, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે લોકો ચેડા ના કરો। એટલે આજરોજ એનએસયુઆઈએ બીબીએ ફેકલ્ટી ખાતે આવીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે। इन लोगों का ये है कि हमारे मार्क्स डिक्लेयर करने हैं, हमने शॉर्ट लिस्टर दिए हैं, जो मेरिट में मार्क्स आते हैं वो दिए, बच्चों के वो इस स्टेज में नहीं दिया जाते हैं, क्योंकि अभी हमारी दूसरी स्टेज होनी बाकी है। उसके बारे में हमने अथॉरिटी से इनकी बात अथॉरिटी से बहुत पहले कर दी है, और अथॉरिटी जो डिसीजन हमको देगी वो प्रकार होगा, रिजल्ट का मेरिट रिजल्ट दिया जाएगा। अपनी बात रखें, उसमें हमें कोई दिक्कत नहीं है। ये जिस ढंग से कर रहे हैं हमने अपने सुरक्षा व्यवस्था कर रखी है और हम उनकी बात को बिल्कुल सुन रहे हैं। हमें अथॉरिटी तक पहुंचाएंगे, जो ये प्रकार कर रहे हैं वो आपके सामने है। अभी देखो, इसके बारे में मैं अथॉरिटी को इन्फॉर्म करूंगा। यहाँ पे डीन प्रोफेसर जे.के. पंड्या सामने खड़े हैं आपके, वो भी बात कर रहे हैं और वो जो निर्णय लेंगे आगे अथॉरिटी हम बात करेंगे, इनकी बात पहुँचाई जाएगी। જે એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો। અને મેરિટ પ્રમાણે શું છે કે અમને ટ્રાન્સપરન્સી જોઈએ છે, એ જ એમનો મેઇન મુદ્દો હતો, અને એના માટે અમે સાંજ સુધી નિર્ણય લઈને જે કહ્યું તે રિઝોલ્વ કરી। આ બીબીએ જે છે ને, બીબીએ અમારી એન્ટ્રન્સ ટેસ્ટ છે, બીબીએ અમારો વિશ્વનો વડોદરા કે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ કોર્સ છે, અને કોર્સની બહુ જ ડિમાન્ડ છે। એટલે અહીંયા આગળ બધા દિલ્હીથી, ઇવન પૂરા મહારાષ્ટ્ર, છત્તીસગઢથી બધા ઘણા બધા છોકરા, ઉત્તર પ્રદેશ, બિહારથી બધા આવે છે પરીક્ષા આપવા, અને એ એટલી કોમ્પિટિટિવ હોય છે કે એમાં એડમિશન મળવું ઘણું મુશ્કેલ હોય છે। પણ એમને અમુક રજૂઆત હતી જે અમે ધ્યાનમાં રાખીને જોઈશું। અમે એમનું કહેવું છે કે 600 લોકોનો જે લીધા છે એમનું પણ મેરિટ લિસ્ટ જાહેર નથી, અન્ય લોકો ને એમાં કેવું હોય છે, સિસ્ટમ પ્રમાણે સાહેબ એવું હોય છે કે જે પ્રમાણે માર્કનું જે ધોરણ છે એ માર્કના ધોરણ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરીને અમે ટોટલ મેરિટ બહાર પાડતા હોય છે, પણ એમના મનમાં કંઈક જે પણ હશે એ અમે ટ્રાન્સપરન્સીથી કામ કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।